વાલા વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના વિડિયોમાં પ્રશ્નપત્ર 1 નો વિભાગ એ શીખ્યા। આજે આપણે ગાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ જોઈએ। તમારે વિભાગ એ છે પરીક્ષામાં ટોટલ 24 ગુણનો પૂછાય છે। પહેલો પ્રશ્ન છે જોઈએ તો કે જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય तो x + y बराबर खाली जग्या। હવે આમાં લોકની, આદેશની, આલેખની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ જ્યારે પરીક્ષામાં આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય ત્યારે આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું। તો શું કીધું છે, x + y કીધા છે, એટલે કે બંને સમીકરણનો સરવાળો। તો પહેલું સમીકરણ 13x + 19y બરાબર 90। બીજું સમીકરણ 19x + 13y બરાબર 70। જ્યારે પરીક્ષામાં અહીંયા માઈનસની નિશાની હોય ત્યારે બંને સમીકરણની બાદબાકી કરવાની। હવે અહીંયા x ની આગળ સહગુણક 13 છે, તેવી જ રીતે બીજા સમીકરણમાં y ની આગળ પણ સહગુણક શું છે 13, એટલે કે જ્યારે આમાં x નો સહગુણક હશે તે બીજા સમીકરણમાં y નો સહગુણક હશે, અને આમાં y નો સહગુણક હશે એ બીજા સમીકરણમાં x નો સહગુણક હશે, એટલે અલ્ટરનેટ સામસામે કેવું હશે, સરખું। ત્યારે જ આ રીતનો આપણે ઉપયોગ કરીશું। હવે બંને સમીકરણમાં x નો સરવાળો કરી એટલે કેટલા હશે તો કે 32x વત્તા આમાં y નો સરવાળો કરતા 32y બરાબર 160। હવે બંનેમાંથી સરખું શું નીકળશે તો કે 32, એટલે કૌંસમાં x + y બરાબર 160। હવે x + y અને 32 છે એ ગુણાકારમાં છે, જ્યારે સામે જશે ત્યારે તે ભાગાકારમાં જશે, એટલે કે x + y બરાબર 160 એના ભાગ્યા 32। ભાગાકાર કરતા આપણને શું જવાબ મળશે 5, એટલે કે x + y બરાબર 5। આવો ઓપ્શન ક્યાં છે તો કે ઓપ્શન સી। પ્રશ્ન 2 સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે। 4 સમીકરણ આપેલ છે, તો કયા સમીકરણના બીજ 2 અને -1 હશે? કાં તો સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં પહેલા તો 2 મૂકી જવાબ 0 મેળવવાનો, પછી એ જ સમીકરણમાં -1 મૂકી જવાબ 0 મેળવવાનો। તો આ તો ઘણી બધી લાંબી રીત થઈ જાય। તેના માટે ચેપ્ટર 2 માં શૂન્ય પરથી બહુપદી શોધવી હોય તો એક સ્વરૂપ હતું p(x) બરાબર x² - આલ્ફા + બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા, એટલે કે આ બંનેનો પહેલા તો સરવાળો અને પછી બંનેનો ગુણાકાર। હવે x² એમને આલ્ફા એટલે કે 2 અને બીટા એટલે -1, બંનેનો સરવાળો કીધો છે, તો 2 + -1 વત્તે વચ્ચે ઓછા, એટલે 2 માંથી 1 જાય તો 1, એટલે 1 * x વત્તા બંનેનો ગુણાકાર એટલે 2 × 2 - 2 x² x વત્તે વચ્ચે ઓછા એટલે -2, એટલે કયો ઓપ્શન આવશે ઓપ્શન ડી। પ્રશ્ન 3 સમાંતર શ્રેણી 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે। હવે અવિભાજ્યનો મતલબ કે જે પોતાના ઘડિયામાં જ આવતી હોય, 2 છે 3 છે 5 છે, 5 છે તો 5 × 5, એટલે કે 5 છે 5 ના ઘડિયામાં અને 1 ના ઘડિયામાં જ આવે છે। તો આવી અવિભાજ્ય સંખ્યા કઈ શોધવાની કીધી છે તો કે છઠ્ઠી। હવે પહેલા તો આપણે શ્રેણીને આગળ વધારીએ। બંનેમાં તફાવત કેટલાનો છે તો કે 2 નો, એટલે કે 7 માંથી 5 જાય તો 2, એવી જ રીતે 7 માં +2 કરીએ એટલે 9, 9 માં +2 કરીએ એટલે 11, તો 15 + 2 કરી એટલે 17, 17 માં 2 ઉમેરીએ એટલે 19, 19 માં 2 ઉમેરીએ એટલે 21, 21 માં 2 ઉમેરીએ એટલે 23। હવે આમાંથી કઈ પહેલા તો સંખ્યા અવિભાજ્ય હશે તો 5 છે એ પણ અવિભાજ્ય છે, 7
અવિભાજ્ય 9 છે એ અવિભાજ્ય નથી કેમ કે 3 તેરી 9 11 પણ અવિભાજ્ય 13 પણ અવિભાજ્ય 15 છે અવિભાજ્ય સંખ્યા નથી કેમ કે 3 પચા 15 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે 19 પણ અવિભાજ્ય 21 છે એ અવિભાજ્ય નથી 7 તેરી ને 21 હવે તમને કઈ અવિભાજ્ય કીધી છે તો કે છઠ્ઠી એટલે કે આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તો છઠ્ઠી એટલે જવાબ શું આવશે તો કે 19 એટલે ઓપ્શન બી પ્રશ્ન 4 p કૌંસમાં -3 2 માંથી y અક્ષ પર દોરેલો લંબનો લંબપાદ એમ છે એમના અહીંયા ખાલી જગ્યા છે લંબપાદ દોરેલ કે ત્યારે જોવાનું કયા અક્ષનું કીધું છે તો y અક્ષનું કે એનો મતલબ કે x અક્ષ છે એ 0 છે જ્યારે x અક્ષનું કે ત્યારે y અક્ષ 0 છે એટલે આ x અક્ષ છે અને આ શું છે y અક્ષ છે 0 અને 2 કેમ કે y અક્ષ તો 2 આપેલ જ છે ત્યારે x અક્ષ શું હશે 0 કેવી રીતે તો આ તમારો આલેખ છે આ x અક્ષ અને આ છે y અક્ષ હવે લંબનો લંબપાદ લીધો છે એટલે કે આ લંબનો લંબપાદ કેમાંથી તો કે y અક્ષ પર છે એટલે આ y અક્ષ પર દોરેલો એક લંબપાદ છે એ ક્યાંય છેદતો x ને નથી એટલે x શું થઈ જશે 0 અને તમને y તો આપેલા જ છે કેટલા છે તો કે 2 જ્યારે પરીક્ષામાં તમને x અક્ષ કીધું હોય ત્યારે x અક્ષનો લંબપાદ કેવી રીતે દોરવાનો તો કે આ x અક્ષને આવી રીતે સમાંતર ત્યારે x અક્ષ શું છે તો -3 અને y અક્ષ 0 એટલે y 0 પ્રશ્ન 5 ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 30 ડિગ્રી ખૂણો B બરાબર 90 ડિગ્રી BC બરાબર 20 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી ખૂણો B 90 ડિગ્રી એટલે કાટકોણ ત્રિકોણ છે તો ચાલો જોઈએ A નું પણ માપ આપ્યું છે કેટલું છે તો કે 30 ડિગ્રી શોધવાનું શું કીધું છે AB અને AC તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC પાસેની બાજુ એટલે AB અને AC શું થશે કર્ણ તો ચેપ્ટર 8 માં સામેની બાજુ પાસેની બાજુ કર્ણ sin cos આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે હવે સૌપ્રથમ આપણે AB શોધવું હોય તો સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ કેનું સૂત્ર છે તો કે tan નું એટલે કે tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ એની કઈ થશે તો કે BC અને પાસેની બાજુ AB tan 30 ની કિંમત કેટલી થાય તો કે 1/3 અને BC ની કિંમત તમને રકમમાં આપેલ જ છે કેટલી છે 20 અને AB આપણે શોધવાના છે તો સામસામે ચોકડી ગુણાકાર કરી તો AB બરાબર 20/3 તો આવો ઓપ્શન આપણે ક્યાં છે તો કે ઓપ્શન A જ્યારે એક સરખા બે ઓપ્શન હોય ત્યારે આગળ ગણતરી કરવાની એટલે કે FC શોધવો પડે પણ જ્યારે ઓપ્શનમાં એક જ આપેલ હોય તો આપણને ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય છે ત્યારે ખોટી ગણતરીમાં ટાઈમ વેસ્ટ કરવાનો નહીં તો પણ અત્યારે હું તમને AC શીખડાવું આગળ કેવી રીતે આવશે તો કે AC શોધવું છે તો AC એટલે કે કર્ણ તો સૂત્ર કયું આવે તો AC બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ આ કોનું સૂત્ર છે તો કે sin નું એટલે કે sin 30 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC sin 30 ની કિંમત કેટલી થાય તો કે 1/2 BC ની કિંમત 20 અને AC ની કિંમત શોધવાની તો સામસામે ચોકડી ગુણાકાર કરી એટલે AC બરાબર 20 × 2 કરીએ એટલે કેટલા આવશે 40 સેમી તો આપણને બંનેની કિંમત મળી ગઈ પ્રશ્ન 6 બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્યક હવે પહેલા તો આપણને મધ્યક મધ્યસ્થ અને બહુલકની સંજ્ઞા ખબર હોવી જોઈએ તો બહુલક માટેની સંજ્ઞા શું છે z આ માઈનસ ની નિશાની એમને મધ્યક માટે x બાર બરાબર
ખાલી જગ્યા એમને ગુણાકારની નિશાની પણ એમને મધ્યસ્થ એટલે m માઈનસ મધ્યક એટલે x બાર. હવે મધ્યસ્થ અને બહુલક દર્શાવતું એક સૂત્ર છે જે ખૂબ જ આયનવી છે. એ કયું સૂત્ર છે તો કે z બરાબર 3m માઈનસ 2x બાર. હવે અહીંયા શું આપણે કીધું છે z માઈનસ x બાર. તો આ સમીકરણમાંથી આપણે x બાર ને બાદ કરીએ તો ડાબી બાજુ x બાર ને બાદ કરીએ તેવી જ રીતે જમણી બાજુ પણ x બાર ને બાદ કરવા પડે. z માઈનસ x બાર બરાબર 3m. હવે અહીંયા પણ માઈનસ અને અહીંયા પણ માઈનસ એટલે ઓછે ઓછે વત્તા એટલે શું થશે 3x બાર. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે તો 3 એટલે કે z માઈનસ x બાર. તો આપણે કયો ઓપ્શન આવશે આમાં ઓપ્શન સી. પ્રશ્ન 7 ગુસા 12 15 21 બરાબર ખાલી જગ્યા. હવે પ્રશ્ન 7 થી તમારે ખાલી જગ્યા છે એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે 4 5 અને 3. ચાલો આપણે જોઈએ. પહેલા તો આપણે સૌપ્રથમ 12 નો ગુસા. 12 ના ક્યાં ભાગ પડશે તો કે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 4 તેરી 12. એવી જ રીતે 15 15 ના ક્યાં ભાગ પડે તો 3 5 15. 21 21 ના ભાગ ક્યાં પડશે 3 7 21. હવે ત્રણેયમાં સામાન્ય શું છે તો કે અહીંયા પણ 3 છે અહીંયા પણ છે અને અહીંયા છે. તો ગુસા કેટલો આપણને મળશે 3 એટલે સાચો ઓપ્શન આવશે 3. પ્રશ્ન 8 જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો બહુપદી ખાલી જગ્યા હોઈ શકે. પહેલો ઓપ્શન x + 3, બીજો x નો વર્ગ - 4, ત્રીજો છે x નો ઘન - 27. હવે x નો વર્ગ - 4 એટલે કે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીમાં વધારેમાં વધારે 2 શૂન્ય મળે છે. જ્યારે x નો ઘન એટલે કે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીમાં વધારેમાં વધારે તેના 3 શૂન્ય મળી શકે. 3 થી ઓછા મળે પણ 3 થી વધારે મળે નહીં. જ્યારે x + 3 છે એ સુરેખ બહુપદી છે એટલે કે x ની ઉપર કાંઈ ના હોય તો એક ઘાત તો હોય જ. તો સુરેખ બિંદુનો આલેખ ફક્ત એક જ બિંદુમાં છેદે છે એટલે આનો જવાબ શું હશે તો કે x + 3. કેમ કે આપણને શું પૂછ્યું છે તો કે ફક્ત એક જ બિંદુમાં છેદતી હોય તેવી બહુપદી. તો કઈ આવે તો કે x + 3. પ્રશ્ન 9 અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. હવે જે શક્ય નથી એવી અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય તો કે 0. પ્રશ્ન 10 ત્રિકોણમિતિય ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. એમાં પહેલો ઓપ્શન છે ફક્ત ખૂણાઓ, બીજો ફક્ત બાજુઓ અને ત્રીજું છે બાજુઓ અને ખૂણાઓનો સંબંધ. જ્યારે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરનો અભ્યાસ કર્યો ત્યારે એમાં sin cos જેવા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ જેવા ખૂણા અને બાજુ બંનેનો ઉપયોગ કરતા હતા. તો આમાં સાચો જવાબ શું હશે તો કે બાજુઓ અને ખૂણાઓનો સંબંધ. પ્રશ્ન 11 વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળ ખાલી જગ્યા સ્પર્શક મળે. જ્યારે પરીક્ષામાં વર્તુળની બહાર આવેલા બિંદુમાંથી પૂછે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ એક વર્તુળ છે અને એની બહાર એક બિંદુ આવેલું છે. તો બહાર આવેલા બિંદુમાંથી ઓછામાં ઓછા કેટલા સ્પર્શક તો કે 2 સ્પર્શક દોરી શકાય છે. એવી જ રીતે એક વર્તુળ છે એની અંદર આવેલા બિંદુ આપણે અત્યારે શું પૂછ્યું છે તો કે અંદર આવેલા બિંદુમાંથી. તો અંદર આવેલા બિંદુમાંથી જ્યારે પૂછાય ત્યારે વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાતા નથી એટલે જવાબ શું આવશે 0. અને એક ત્રીજું કે જ્યારે તમને પરીક્ષામાં એમ પૂછે કે એક વર્તુળ છે તેના પર એક બિંદુ આવેલું છે તો ત્યારે કેટલા સ્પર્શક મળશે તો કે ફક્ત એક જ. કેટલા મળે 1. જ્યારે વર્તુળ પર બિંદુ હોય ત્યારે એક સ્પર્શક દોરી શકાય. વર્તુળની અંદર પૂછે ત્યારે 0 સ્પર્શક અને જ્યારે વર્તુળની બહાર પૂછે ત્યારે 2 સ્પર્શક દોરી શકાય છે. પ્રશ્ન 12 જો m = 13.2, x =
12 બરાબર 15.3 હોય તો z બરાબર ખાલી જગ્યા z એટલે બહુલક. આમાં શું શોધવાનું કીધું? બહુલક. તો આની પહેલા જ આપણે જોયું કે બહુલક શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો z બરાબર 3m - 2x બાર. હવે m ની કિંમત કેટલી હતી? તો કે 13.2 અને x બાર ની કિંમત કેટલી છે? 15.3. 3 ગુણ્યા 13.2 કરી એટલે જવાબ કેટલો હશે? તો કે 39.6 માઈનસ 15.3 ગુણ્યા 2 કરી ત્યારે જવાબ કેટલો હશે? 30.6. 6 માંથી 6 જાય તો 0. પોઈન્ટના પોઈન્ટ એમ. 9 માંથી 0 જાય તો 9 અને 3 માંથી 3 જાય તો 0 એટલે જવાબ કેટલો મળ્યો? 9. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પ્રશ્ન 13. 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક 9975 છે. હવે આવું ઘણીવાર પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ ક્વેશ્ચન પૂછાય છે. ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે 4 અંકનો મોટામાં મોટો અંક કીધો છે એટલે એ સંખ્યા કઈ થશે? તો કે 9999. એને શેના વડે ભાગાકાર કરવાનો કીધો? 95 વડે. એટલે 95 વડે તમે ભાગાકાર કરો એટલે 95 એકુ 95. 9 માંથી 5 જાય તો 4. 9 માં 9 જાય તો 0. ઉપરથી 9 ઉતરા અને 95 ભાગ્યા 49 થાય નહીં એટલે અહીંયા શું મૂકવાનું? 0. અને અહીંયા પણ 9 નીચે ઉતરે એટલે હવે 95 ભાગ્યા 499 કરી એટલે અહીંયા કેટલા હશે? તો કે 475. 9 માં 5 જાય તો 4. 9 માં 7 જાય તો 2 અને 4 માં 4 જાય તો 0. હવે અહીંયા કેટલી શેષ આપણને વધી? તો કે 24. હવે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આપણે લીધી છે? તો કે 9999. એમાંથી જે શેષ વધે તે આપણે બાદ કરવાની છે. એટલે બાદ કરી એટલે 9 માં 4 જાય તો 5. 9 માં 2 જાય તો 7. 9 ના 9 એમને અને અહીંયા પણ 9 ના 9 એમને. એટલે કેટલી સંખ્યા મળી? તો કે 9975. એટલે કે 95 વડે મોટામાં મોટી 4 અંકની કઈ સંખ્યા મળશે? તો કે 9975. તો આ વિધાન કેવું થશે? ખરું. એના પછી પ્રશ્ન 14. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે. હવે વાક્ય તમને ટેક્સ્ટ બુકમાં આપેલ જ છે કે આલ્ફા અને બીટા છે એ કેવા? તો કે ગ્રીક મૂળાક્ષર છે. એટલે આ પણ વિધાન કેવું થશે? ખરું. પ્રશ્ન 15. x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો આલેખ બે સમબાતી રેખાઓ મળે. સમબાતી રેખાઓ મળે ત્યાર માટેની શરત કઈ છે? તો કે a1 છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. આ કેની? તો કે સમબાતી રેખાઓ માટેની શરત છે. હવે a1 એટલે 1 ના છેદમાં 2 બરાબર b1 એટલે 2 અને b2 એટલે 4. એવી જ રીતે c1 એટલે -4 અને c2 એટલે -12. હવે જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડવાના છે. 2 દુ 4 અને 4 તેરી 12. એટલે કે 1 ના છેદમાં 2 ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 નોટ ઇક્વલ ટુ 1 ના છેદમાં 3. તો શરત મુજબ તો આ વિધાન કેવું છે? ખોટું છે. પણ જો અહીંયા તમારે નોટ ઇક્વલ ટુ હોય તો આ શરત શેની છે? તો કે સમાંતર રેખાઓની. પ્રશ્ન 16. એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ હોવાની સંભાવના 2/103 થાય. હવે તમને 2 થી 103 વચ્ચેનું કીધા છે એટલે કે તમારે 2 પણ નથી લેવાના અને 103 પણ નથી લેવાના. એની વચ્ચેની સંખ્યા કીધી છે. તો 2 પછી શું આવે? 3 અને 103 થી આગળની સંખ્યા 102. હવે 2 એટલે એની આગળ 1 આવે ને
તો 2 ની આગળની સંખ્યા એટલે કે 1 અને 2 પણ નીકળી જશે અને 103 પણ નીકળી જાય, એટલે કે ટોટલ તમારે 103 માંથી 3 કાઢો તો ટોટલ પરિણામ કેટલા આવશે? 100. તો આપણને છેદ જોતા જ ખબર પડી જાય કે અહીંયા તો 103 આપ્યા છે એટલે આ વિધાન કેવું છે? ખોટું. પણ પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો કે પૂર્ણ વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, એવી જ રીતે 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 અને 10 નો 100. અહીંયા આપણે 100 કીધા છે એટલે 100 સુધીની સંખ્યા, તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. જો પરીક્ષામાં ક્યાંય આગળ પૂછાય કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય, તો કે આવી રીતે જેનો વર્ગ કરીને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એક શબ્દ અથવા એક અંકમાં જવાબ આપો. પ્રશ્ન તમારે 17 થી 20 છે તે આના છે. પ્રશ્ન 17. પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોના સરવાળા માટેનું સૂત્ર શું થાય? અયુગ્મ એટલે કઈ સંખ્યા? તો કે એકી સંખ્યા. હવે એકી સંખ્યા કોને કહેવાય? તો કે 1 3 5 7 આ બધી કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા. હવે આના માટેનું સૂત્ર તો ડાયરેક્ટ આપણને ખબર જ છે, n નો સ્ક્વેર. પણ આ કેવી રીતે આવ્યું તે સમજાવું. તો કે સરવાળા માટેનું સૂત્ર પહેલા તો કયું છે? તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. હવે a એટલે આમાં શું થશે? 1 અને d એટલે 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. હવે આપણે કિંમત આમાં મૂકીએ તો n ની કિંમત આપણને ખબર નથી, એટલે n ભાગ્યા 2 એમને કૌંસમાં 2 ગુણ્યા 1 એટલે 2 * 2 વત્તા n ની કિંમત આપણને નથી ખબર, d ની કિંમત કેટલી છે? 2. હવે n ના છેદમાં 2 પ્લસ હવે આનો આપણે એટલે કે 2 ગુણ્યા n નો ગુણાકાર કરીએ એટલે 2n વત્તે ઓછે ઓછા 2 * 2. હવે આ વત્તા છે ને આ ઓછા છે એટલે એ પણ ઉડી જશે, તો કૌંસમાં શું વધ્યું? તો કે 2n. તો અહીંયા પણ ભાગાકારમાં 2 છે ને અહીંયા ગુણાકારમાં એટલે એ પણ ઉડી ગયા, એટલે n ગુણ્યા n કરીએ એટલે n નો સ્ક્વેર. હવે આ શેના માટેનું સૂત્ર મળ્યું? તો કે અયુગ્મ ધન પૂર્ણાંકો માટેનું. પણ જ્યારે તમારે પરીક્ષામાં યુગ્મ ધન પૂર્ણાંકો માટેનું કે ત્યારે કયું સૂત્ર આવશે? તો કે n કૌંસમાં n પ્લસ 1, એટલે કે આ બેકી સંખ્યા માટેનું છે. એવી જ રીતે ખાલી એમ પૂછે કે n ધન પૂર્ણાંકો માટેનું સૂત્ર, n ધન પૂર્ણાંક માટેનું સૂત્ર પૂછાય ત્યારે શું આવશે? તો કે n કૌંસમાં n પ્લસ 1 આખાના છેદમાં 2. પ્રશ્ન 18. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? આપણે જાણીએ જ છીએ કે વર્તુળનો સ્પર્શક હોય એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે, એટલે જવાબ શું આવશે? એક જ. પ્રશ્ન 19. એક સમતલ પાસાને ઉછાળતા તેની પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. યુગ્મ એટલે બેકી સંખ્યા. કેવી સંખ્યા થાય? બેકી સંખ્યા. એટલે કે આપણે પાસો છે એટલે ટોટલ ઉછાળીએ તો કાં તો 1 મળે, 2 3 4 5 અથવા તો 6. આમાંથી ગમે તે એક અંક મળે છે, એટલે કે કુલ પરિણામ કેટલા થશે? તો કે 6. હવે એમાંથી આપણને યુગ્મ સંખ્યા કીધી છે તો 2 4 અને 6 છે એ કેવી સંખ્યા થઈ? યુગ્મ સંખ્યા. હવે છેદ ઉડાડી તો 3 * 1 3 અને 3 * 2 6 એટલે 1/2 જવાબ આવે. જો તમને પરીક્ષામાં અયુગ્મ સંખ્યા પૂછે તો પણ જવાબ શું આવશે? 1/2. હવે તમે એક્ઝામમાં ગણતરી ન કરો તો પણ ચાલે, આ તમારે શીખડાવવું છે એટલે તમને ગણતરી સહિત સમજાવવું પડે. પ્રશ્ન 20. મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? હવે મધ્યવર્તી સ્થિતિમાનના માપમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક
આ ત્રણમાંથી સૌથી વધુ ઉપયોગી કયું માપ છે? તો કે સૌથી વધારે ઉપયોગમાં લેવાતું મધ્યક. મધ્યકની સંજ્ઞા શું છે? તો કે x12. પ્રશ્ન 21 થી 24 જોડકા જોડો. હવે પહેલા પ્રશ્ન 21 નળાકારનું કુલ પૃષ્ઠફળ. હવે જો તમને સૂત્ર આવડતા હોય તો ખૂબ જ જોડકું સહેલું બની જશે. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો કે 2πr કૌંસમાં r પ્લસ h. પ્રશ્ન 22 શંકુનું કુલ પૃષ્ઠફળ. એના માટેનું સૂત્ર πr કૌંસમાં l પ્લસ r. હવે આ કેના માટેનું સૂત્ર છે? તો કે શંકુના ઘનફળ. પ્રશ્ન 23 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. હવે એક આપણે ઘડિયાળ દ્વારા સમજીએ તો એક સર્કલ છે. હવે આખું સર્કલ તમારે કેટલા ડિગ્રીનું છે? તો કે 360 ડિગ્રીનું. હવે આપણે 1 મિનિટ માટે જ્યારે શોધવું હોય ત્યારે ધારો કે અહીંયા 12 અને અહીંયા 1 એટલે કે આ બંને વચ્ચેનું આપણે શોધવું છે ખૂણો. તો ટોટલ આપણે કેટલા મિનિટ છે? 60. તો 60 ને 36 એટલે બંને વચ્ચે કેટલા ડિગ્રી થશે? 6 ડિગ્રી. તો હવે આપણને કેટલા મિનિટનું પૂછ્યું છે? 1 મિનિટનું 6 ડિગ્રી હોય તો 15 મિનિટનું કેટલું? તો 15 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 90. તો ઓપ્શન સી. 24મો પ્રશ્ન 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. એવી જ રીતે આમાં 60 મિનિટનું કીધું છે. તો 60 ગુણ્યા 6 કરી એટલે કેટલા આપે? તો કે 360. ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા 24 પ્રશ્ન પૂરા થાય છે. આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી શીખીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.